સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
धरणी में तूने जन्म दिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम।
રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધગધગતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. રહેજો સંગાથ મારા હે જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. શોધું છું એક સતવારો રે. શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. જીવનની ભીડમાં કાળજાની ઘોરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધકધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધગધગતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. રહેજો સંગાથ મારા હે પ્રભુ. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં જહતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઊની ઊની રેતમાં ઝળહળતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધકધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધગધગતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. રહેજો સંગાથ
સંગાથ મારા હે પ્રભુ, રહેજો 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 સંગાથ મારા હે પ્રભુ. ઈશ્વરના નામમાં એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આ ગુજરાત ડાયોસિસ દ્વારા ઓનલાઈન બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવતી સેવામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પરમેશ્વરે આ રીતે આપણને તેના વચનનો અભ્યાસ કરવાની તક આપી છે એ પરમેશ્વર દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય એના 32મા વચનથી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 32થી અંત સુધી. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધું થતાં જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું કે બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો પણ નહીં તેમજ દીકરો પણ નહીં. અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણાવતા હતા અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. તે વખતે ખેતરમાં 2 માણસો હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દહાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી, તેવે સમયે તે ચાકરનો ધણી આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથ ઠરાવાશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. પ્રભુ આ વચન સમજવા તેની કૃપા આપણને આપો. આમેન. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ સાંજની ઓનલાઈન બાઇબલ અભ્યાસની પળને માટે. અને વિશેષ અમારી પ્રાર્થના છે તમારા વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને આજનો આ આશીર્વાદ તમે અમને આપો. મુજબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરજો. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ફરી એકવાર આપ સર્વને સલામ પાઠવતા વિશેષ કરીને ત્રિએક ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માનો આ સમયે હું પુષ્કળ આભાર માનું છું કે મને આ તક પ્રાપ્ત થઈ છે. એ સાથે આપણા ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ, બિશપ ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો પુષ્કળ આભાર માનું છું. ગુજરાત ડાયોસિસના સેક્રેટરી સાહેબ માનનીય રેવરન્ડ મનહર ગામેતી સાહેબનો આભાર માનું છું. માનનીય રેવરન્ડ મનોજ ગોહેલ સાહેબ કે જેઓ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે તેઓનો આભાર માનું છું. કાર્યવાહક સમિતિનો આભાર માનું છું કે તેઓએ મને આ તક આપી છે. એ સાથે ઓનલાઈન
બાઇબલ અભ્યાસ સાંજનો આપણે સર્વ એનો આશીર્વાદ પામીએ તે માટે જે ટીમ આખી કાર્યરત છે એ ટીમનો પણ આ સમયે હું પુષ્કળ આભાર માનું છું. આવો પ્રભુના વચનો તરફ જઈશું. માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય 32થી અંત સુધી જે વાંચવામાં આવ્યું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લા સમયોની વાત કરી રહ્યા છે કે જ્યારે માણસનો દીકરો આ પૃથ્વી પર આવશે ત્યારે કઈ નિશાનીઓ હશે, કેવા સંજોગો હશે, કયો સમય, કયો યુગ હશે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને, બાળકોને, તમને ને મને આ બાબતે સજાગ કરે છે, જાગૃત કરે છે, બહુ સ્પષ્ટ જણાવે છે કે તમે જાગતા રહેજો, કેમ કે ક્યારે માણસનો દીકરો આવશે એ તમે નથી જાણતા, પણ એની કેટલીક એંધાણીઓ, એની કેટલીક નિશાનીઓ તમને હું આપતો જાઉં છું, બતાવતો જાઉં છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણા બધા લોકોના મોઢે તમે ને મેં સાંભળ્યું છે કે આપણે છેલ્લા યુગની પેઢીઓ છીએ. ઘણા બધા લોકો આવું જાણે કે કહે છે કે હવે દુનિયાનો અંત નિશ્ચિત છે અને હવે પ્રભુ પોતાના લોકને, પોતાની મંડળીને લેવા આવનાર છે. આ છેલ્લો સમય ચાલી રહ્યો છે એવું ઘણા બધા લોકો કહે છે. પણ જ્યાં સુધી આપણે બાઇબલમાં કેટલા યુગની વાત છે, કેટલા સમયોની વાત છે, કયો સમય ક્યારે હતો અને આજે કયો સમય ચાલી રહ્યો છે, આના પછી કયો સમય આવશે, એ આપણે જાણીએ નહીં ત્યાં સુધી આપણને એક્ઝેક્ટ ખબર ન પડે કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ. બાઇબલના ઘણા બધા અભ્યાસીઓએ બાઇબલના જે વચનો છે એના આધારે 7 પ્રકારના યુગની વાત કરી છે, 7 પ્રકારના સમયો કે કાળની વાત કરી છે. બાઇબલના પ્રથમ પાનાથી જો આપણે શરૂઆત કરીએ તો ઉત્પત્તિ 1-2 અધ્યાય એ નિર્દોષપણાનો સમય હતો. એદનવાડીમાં આદમ અને હવા જ્યારે હતા ત્યારે તેઓ નાગા હતા પણ લજાતા નહોતા. નિર્દોષપણાનો સમય, બધું જ સારું હતું, બધું જ શ્રેષ્ઠ હતું, પરમેશ્વરના શબ્દમાં કહીએ તો ઉત્તમો ઉત્તમ હતું. પણ ત્યાં પાપનો પ્રવેશ થાય છે. આદમ હવાને એદનવાડીમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એદનવાડીમાંથી બહાર આવેલા આદમ અને હવાએ પોતાના માનવ જીવનની શરૂઆત કરી અને ત્યાં બીજો યુગ શરૂ થયો અને એ તો માનવ વિચારોનો યુગ, માનવ વિચારો કે કલ્પનાનો યુગ. ઉત્પત્તિ 2 અધ્યાયથી લઈને 8મા અધ્યાય સુધી આ યુગની વાત આપણને મળે છે. ખાસ કરીને 6થો અધ્યાય 1, 2 કલમ અને 5મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે તેમની હરેક કલ્પના ભૂંડી હતી. માનવની કલ્પના, માનવના વિચારોનો સમય. અને એના કારણે આપણે એ યુગમાં નૂહની વાત જોઈએ છીએ. નૂહના સમયમાં આવેલા જળ પ્રલયની વાત જોઈએ છે અને જળ પ્રલયમાં ઈશ્વરે નૂહ અને એના પરિવારનો જે બચાવ કર્યો તે પણ જોઈએ છીએ. અને નૂહનો બચાવ થયા પછી જળ પ્રલય પૂરો થઈ ગયો. નૂહ અને એનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા અને પ્રભુએ તેઓને આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ, સફળ થાવ અને વધો. અને ત્યાંથી 3જા પ્રકારનો યુગ શરૂ થાય છે, ઉત્પત્તિ 9મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીનો. અને એ તો માનવ સત્તાનો યુગ, માનવ હકુમતનો યુગ, માનવ સત્તાનો એ જમાનો કે સમય કે જ્યાં આપણે નૂહના 3 દીકરાઓથી શરૂ થયેલા એ માનવ સમાજને વધતા જોઈએ છીએ. અને બાબેલના બુરજની વાત પણ એમાં આવે છે કે જ્યાં માનવ પોતાની સત્તા સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. ઈશ્વર ત્યાં ઉતરે છે, એમની ભાષા બદલાવી દે છે અને તેઓ પૃથ્વી પર વેરાઈ જાય છે.
પણ 12મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે એ ચોથા પ્રકારના યુગની શરૂઆત થાય છે, કેમ કે 12મા અધ્યાયમાં દેવ ઇબ્રાહિમની પસંદગી કરે છે, ઇબ્રાહિમને તેડે છે, ઇબ્રાહિમની સાથે વાતચીત કરે છે અને કરાર કરે છે, ઇબ્રાહિમની સાથે કરાર કરે છે. અને ત્યાંથી જે ચોથો યુગ શરૂ થાય છે એ તો કરારનો યુગ છે, કરારનો સમય. દેવ પોતાનો કરાર ઇબ્રાહિમની સાથે પાળતા એને કહે છે કે હું તને અને તારામાં પૃથ્વીને આશીર્વાદિત કરીશ. ત્યારબાદ યાકૂબની વાત આવે છે, યાકૂબના 12 પુત્રોની વાત આવે છે. એમાં યુસુફ કે જેને ખાડામાં નાખી દીધો હતો ભાઈઓએ, પછી ત્યાંથી તે મિસ્રમાં વેચાઈ જાય છે. મિસ્રમાં યુસુફને પ્રભુજી આશીર્વાદ આપે છે કે મિસ્રનો બીજા દરજ્જાનો અધિકારી બનાવે છે. ત્યાં દુકાળના સમયે એના બીજા ભાઈઓ અને પિતા પણ આવે છે અને ત્યાં તે લોકો રહી પડે છે, ત્યાં એ લોકો રહી પડે છે અને ત્યાં એમની વસ્તી વધવા લાગે છે. મિસ્રના રાજા ફારૂન અને લોકોને એમ લાગે છે કે આ તો યહૂદી પ્રજા વધી રહી છે અને માટે એ લોકોએ યહૂદી પ્રજાને ગુલામ તરીકે રાખવાનું શરૂ કર્યું, ગુલામ બનાવી દીધા, એક સખત વેઠ એમના પર નાખી દીધી. એટલું બધું ત્રાસ તેમને આપવામાં આવતો હતો કે તેઓએ પોકાર્યું પરમેશ્વરને કે પ્રભુ તમે અમને છોડાવો, પ્રભુ તમે અમને બચાવો. અને પ્રભુના કાને જ્યારે આ વેદનાનો સ્વાદ પડે છે, પ્રભુ એ યહૂદી લોકોને કે ઇઝરાયલ લોકોને મિસ્રમાંથી છોડાવવા માટે મૂસાને મોકલે છે. મૂસા દ્વારા પ્રભુ એ ફારૂનની સામે પોતાની પ્રતીતિ યહૂદી લોકોને અને આખા મિસ્રને કરાવે છે. અને મૂસાની આગેવાનીમાં એ આખી ઇઝરાયલ પ્રજા મિસ્રમાંથી નીકળીને કનાન તરફ આવે છે. કનાનમાં તેઓનું જવું એ 40 વર્ષનો સમય, મિસ્રથી નીકળીને કનાન તરફ. એ દરમિયાન પ્રભુ તેઓની કાળજી લેતા હતા. અને જ્યારે સિનાઈ પર્વત પાસે તેઓ આવે છે ત્યારે મૂસાને સ્પેશિયલી પ્રભુ સિનાઈ પર્વત ઉપર બોલાવે છે કે મૂસા તું ઉપર આવો, મારે તારી સાથે વાત કરવી છે. અને ત્યાં મૂસાને કરાર આપે છે, નિયમો આપે છે, વિધિઓ આપે છે, આજ્ઞાઓ આપે છે. અને ત્યાંથી 5મો યુગ ચાલુ થાય છે નિર્ગમન 31થી આગળ. અને એ તો છે નિયમ શાસ્ત્રનો યુગ, આજ્ઞાઓનો યુગ, વિધિઓનો યુગ, કાનૂનો કે નિયમોનો યુગ કે સમય. આ સમય થોડો લાંબો ચાલ્યો. નિયમ શાસ્ત્ર, આજ્ઞા, વિધિ, કાનૂનો, નિયમો પાળતા પાળતા ઘણી બધી વખત ઇઝરાયલ પ્રજા વંટી પણ જતી હતી, પણ પ્રબોધકો આવતા અને એમને વાળતા, પ્રભુની વાત કહેતા, નિયમો સમજાવતા. તમે છેલ્લે માલાખી સુધી તમે જોઈ શકો છો કે એમને એ નિયમો યાદ દેવડાવવા માટે ઈશ્વર વારંવાર પોતાના સેવકોને મોકલતા રહ્યા. અને ત્યારબાદ 6થા પ્રકારનો યુગ શરૂ થાય એ પહેલાં પ્રભુ પોતાના એક ખાસ પ્રકારના દૂતને, એટલે એક ખાસ પ્રકારના વ્યક્તિને મોકલે છે અને તો યોહાન બાપ્તિસ્મી. છડી પોકારનાર, માર્ગ તૈયાર કરનાર યોહાન બાપ્તિસ્મી આવીને જાહેર કરે છે કે પ્રભુ આવી રહ્યા છે, એના માટે રસ્તા સીધા કરો. અને યોહાન બાપ્તિસ્મીના પુકારની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માનવ ઇતિહાસમાં જાણે કે એન્ટ્રી થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પરના આગમનથી એ 6થા પ્રકારનો યુગ શરૂ થાય છે. યોહાન 1:15-18 તમે જોઈ શકો છો. અને એ તો કૃપાનો યુગ, કૃપાનો યુગ. યોહાન બાપ્તિસ્મી બહુ સરસ કહે છે કે નિયમ શાસ્ત્ર તો મૂસા દ્વારા આવ્યું, પણ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્ત મારફતે આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનથી કૃપાના યુગની શરૂઆત થઈ. દયા, અનુકંપા, પ્રેમ, લોકોની સેવા,
અને આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ માનવીય જીવનને, સમર્પિત જીવનને વધસ્તંભ પર લોકો લટકાવી દે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવના પાપનું દેવું ભરવા પોતાનો જીવ આપી દે છે. તેઓ મૃત્યુ પામે છે, એમને દાટવામાં આવે છે. ત્રીજા દિવસે તેઓ કબરમાંથી બહાર જીવંત થઈને આવે છે, શિષ્યોને દર્શન આપે છે. શિષ્યોને 40 દિવસ સુધી દર્શન આપીને છેલ્લે તેઓ શિષ્યોને પાછા જૈતુન પર્વત પર એકઠા કરીને એમ કહે છે કે હવે હું સ્વર્ગમાં ઉંચકાઈ જઈ રહ્યો છું, તમે અહીં જ રહેજો યરુશલેમમાં. થોડાક જ સમયમાં પવિત્ર આત્માથી તમને અભિષિક્ત કરવામાં આવશે. પવિત્ર આત્મા તમારા પર ઉતરશે અને તમે પૃથ્વીના ખૂણા સુધી મારા સાક્ષી થશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ આજ્ઞા, આ પોતાની ઈચ્છા શિષ્યોને જણાવીને ઉંચકાઈ જાય છે. પણ જતાં પહેલાં તેમણે પોતાના શિષ્યોને, એમના સાંભળનારા શ્રોતાજનોને બહુ સ્પષ્ટ કહ્યું કે હું પાછો આવીશ. હા, હું મારા લોકને લેવા પાછો આવીશ. યોહાન 14 બહુ સ્પષ્ટ તમે જોઈ શકો છો. વ્યાકુળ ન થશો, ગભરાઈ ન જશો. જેમ હું જઈ રહ્યો છું, એક દિવસ હું પાછો આવીશ, અને પાછો આવીશ ત્યારે મારા લોકને, મારી કન્યાને, મારી મંડળીને હું મારી સાથે સ્વર્ગમાં ઉંચકી લઈ જઈશ. અને મંડળી પૃથ્વી પરથી ઉંચકાઈ ગયા પછી જે 7મો યુગ શરૂ થશે, 1 થેસાલોનિકી 4 અધ્યાય 16-18 અને પ્રકટીકરણમાં એની વાત લખવામાં આવી છે. અને એ યુગ હશે ન્યાયનો યુગ, બદલાનો યુગ, વળતરનો યુગ, કરેલા કામો કે જીવેલા જીવનોનું મહેનતાણું મેળવવાનો યુગ. મંડળી ઉચકાઈ ગયા પછી પૃથ્વી પર રહેલાઓને ભારે યાતના, દેવના કોપનો સામનો કરવો પડશે. મહા મોટી આફતોનો યુગ, આ 7મો યુગ. પ્રભુમાં પ્રિયવાલાઓ, બાઇબલમાં આ 7 પ્રકારના યુગની વાત લખવામાં આવી છે. તમે અને હું કયા યુગમાં જીવી રહ્યા છીએ? હજુ મંડળી ઉચકાઈ ગઈ નથી. હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થયું નથી. હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકને લેવા આવ્યા નથી. એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે આપણે 6થા પ્રકારના યુગમાં કે સમયમાં જીવી રહ્યા છે. અને આ તો એ યુગ છે કે જેને કૃપાનો સમય કહેવામાં આવે છે. આ તો કૃપાનો સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુકની સુવાર્તા 12મા અધ્યાયમાં 54-56 વચનમાં બહુ સરસ વાત કરી. પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ નથી પારખતા? એનો મતલબ પ્રભુ એમ કહેવા માંગે છે કે આ જે સમયમાં આ પેઢી જીવી રહ્યા છે, તમે ને હું જીવી રહ્યા છે, આ કયો સમય છે તે આપણે પારખીએ વાલાઓ. આ પહેલો યુગ છે? ના. બીજો છે? ના. ત્રીજો છે? ના. ચોથો છે? ના. 5મો છે? ના. 7મો છે? ના. એ તો હજુ આવવાની વાર છે. પણ 6થો યુગ કે જે કૃપાનો યુગ છે. मेरा वही ठिकाना, समय केवो હતો मेरा કે ઘણી બધી એંધાણીઓ, નિશાનીઓ, ઘણા બધા વચનો નૂહ દ્વારા લોકોને કહેવામાં આવ્યા, તો પણ લોકો એના તરફ આંખડા કાન કરતા હતા. है मेरा वही ठिकाना, मेरा यीशु है બીજા અધ્યાયની 28મી जहाँ
ठिकाना। ત્યાં લખ્યું છે કે એવું થશે કે હું સર્વ મનુષ્ય ઉપર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે. આજે તમે જુઓ, આત્મા રેડાયો છે, તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરે છે. વચન अंधियारा संसार है यहाँ मिलता चैन कहाँ, झिलमिल झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. અને નામ તો છે ભુલાવનારું. ખ્રિસ્તના નામે મોટા મોટા ચમત્કારો, અદ્ભુત કૃત્યો વિશ્વાસમાંથી ભટકાવી દેશે. गाए प्रभु की स्तुति और गाए हालेलुया. सियोन देश में रहता है ત્રીજો અધ્યાયમાં પાઉલ પ્રેરિત ત્રીજો અધ્યાય 1-5માં પાઉલ પ્રેરિત તિમોથીને એમ કહે છે, सियोन છેલ્લા देश સમયમાં में સંકટના रहता સમયો આવશે. એ વાત તું ધ્યાન રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપબડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં કરનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટો મૂકનારા, સંયમ ન રાખનારા, નિર્દયી, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, બધાન, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિ ભાવનો ઢોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. છેલ્લા સમયની વાત પોતાના દીકરા સમાન તિમોથીને કહે છે. पतझड़ का मौसम है सदा और बिखरी घाटियाँ, સાંભળનારાને બહુ સરસ વાત मौसम रहता बहारों का, નિશાની फूलों की वर्षा वहाँ. પવન આવે તો તમે એમ કહો છો કે હવે આવું થશે. આમથી પવન આવે તો તમે એમ કહો છો આવું થશે. पतझड़ का मौसम है सदा और बिखरे कांटियाँ. આવે છે ને એમ જ થાય છે. એનો મતલબ કે તમે मौसम સમય પાછી रहता શકો છો. बहारों का, फूलों તમે की એ બધું वर्षा સમય પાકો છો તો આ સમય કે જે ચાલી રહ્યો છે તે તમારા સમયમાં છે. है शांति એને તમે ऐसी કેમ वहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता આકાશી वहाँ. ચિહ્નો, है मेरा वही ठिकाना, કુદરતી આફતો કે ઘટનાઓ એ વાતની ખાતરી આપણને કરાવે છે. सियोन देश में માણસોના જીવનનો रहता है વ્યવહાર वो, मुझको એ વાતની આપણને बुलाता ખાતરી કરાવે છે. वहाँ. યુદ્ધો, है मेरा સતાવણી, वही ठिकाना. કે પરિસ્થિતિઓ એ વાતની આપણને ખાતરી કરાવે છે કે આપણે છેલ્લા સમયની બહુ નજીકની પેઢી છીએ. હવે બહુ જ નજીકમાં સાતમો યુગ सोने के ये बदलाव युग सिंहासन छे। पर मेरे प्रभु મહેનતાણાનો યુગ विराजे છે. हैं. મંડળી ગાઈ दहिने ગયા પછી हाथ पे उनके मेरे यीशु પોતાની विराजे રાજ્ય જાણે કે हैं. ચારે કોર ફેલાઈ જાય. યુદ્ધ, ભયંકર પરિસ્થિતિ, सोने के सिंहासन એ આવે એ मेरे પહેલાનો प्रभु विराजे हैं. दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे 15-17 स्वर्गदूतों और संतों की आवाजें हैं वहाँ. કાળજીપૂર્વક सियोन સંભાળ देश રાખો. में કેમ કે रहता દહાડા ભૂંડા है છે. मुझको बुलाता દહાડા માણસો वहाँ. બેઠે. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ. વિચારીને सियोन સમજે છે, देश સમજીને में નિર્ણય લે છે ને એ रहता પ્રમાણે વર્તે है છે मुझको તેને ડાયો માણસ. बुलाता वहाँ. सियोन देश में रहता है मुझको बुलाता वहाँ. सियोन देश में रहता है मुझको बुलाता वहाँ. અને એ જ બાઇબલ, એ જ નીતિ વચન 6 અધ્યાયની 6 થી 8 કલમમાં એક બહુ સરસ સલાહ આપે છે કે હે આળસુ, તું કીડી પાસે જા અને એના માર્ગનો વિચાર કરીને તું બુદ્ધિમાન થા. નિર્બુદ્ધની પેઠે પડી રહેલો વ્યક્તિ ડાહ્યો ન કહેવાય. ડાહ્યો માણસ એને કહેવાય કે જે સમજે છે, જાણે છે
સ્વીકારે છે, ઉઠે છે અને કાર્યરત થાય છે. ઉત્પત્તિના પુસ્તકના 41મા અધ્યાયની 33 થી 36મી કલમ. ફારૂન રાજાને એક સ્વપ્ન આવે છે. 7 સુંદર અને હષ્ટપુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને આવે છે અને ત્યારબાદ બીજી 7 ગાયો કે જે કદરૂપી છે, સુકાઈ ગયેલી છે, નબળી છે, એ ગાયો બહાર નીકળીને આવે છે અને આ કદરૂપી, નબળી, સુકાઈ ગયેલા અંગવાળી એ ગાયો આ 7 હષ્ટપુષ્ટ ગાયોને ખાઈ જાય છે. ફારૂન આ સ્વપ્ન જોઈને ગભરાઈ જાય છે. યુસુફને પૂછે છે, યુસુફને બોલાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ આખી વાર્તા. જેલમાંથી બહાર કઢાવે છે અને પછી પૂછે છે કે ભાઈ આનો અર્થ શું? અને યુસુફ બહુ સરસ વાત કહે છે કે પહેલાં જે 7 હષ્ટપુષ્ટ ગાયો આવી એ તો ભરપૂરીપણાનો સમય હતો. ભરપૂરીપણાનો સમય, તારા રાજ્યમાં બધું બહુ જ સારું હશે, બધું જ બહુ પાકશે. અને ત્યારબાદ 7 જે ગાય કદરૂપી, નબળી, દુબળી પાતળી ગાયો બહાર આવી, એ 7 વર્ષ જે હશે એ દુકાળના વર્ષો હશે, નબળા વર્ષો હશે, મુશ્કેલીના વર્ષો હશે. ફારૂન યુસુફને પૂછે છે કે શું કરવું જોઈએ? ફારૂન યુસુફ પર વિશ્વાસ કરે છે અને યુસુફ કહે છે કે આ સારા દિવસોમાં માઠા દિવસો આવે એ પહેલાં આપણે એ માઠા દિવસોનો સામનો કરી શકીએ એવું ભેગું કરી લઈએ. અને આ જ વાત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માઠા દિવસો આવે એ પહેલાં, ન્યાયકાળ આવે એ પહેલાં, હે મારા બાળક, મારા સંતાન, મારી મંડળી, તમે જાગૃત થાઓ. એફેસીના પત્રના 6 અધ્યાયના 13મા વચનમાં પાઉલ એમ કહે છે કે તમે દેવના સર્વ હથિયાર સજી લો કે જેથી કરીને ભૂંડે દાહડે તમે શેતાનની સામા થઈ શકો. ભૂંડા દહાડા, સંકટના સમય, ભૂલાવનારો યુગ, નૂહનો સમય અને એની સાથે આ કૃપાનો સમય. આ રવિવારે એક શાસ્ત્ર પાઠ કદાચ દરેક મંડળીમાં વાંચવામાં આવશે. લુકની સુવાર્તા 19મો અધ્યાય 41 થી 44માં વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના માનવ જીવનનો એ છેલ્લો સમય. યરુશલેમમાં પ્રભુ પ્રવેશ કરી રહ્યા છે. એક એવા જગ્યા પર પ્રભુ ઈસુ આવીને અટકે છે કે જ્યાંથી આખું યરુશલેમ દેખાઈ રહ્યું છે. અને યરુશલેમને જોઈને બાઇબલ કહે છે કે તેણે રડીને યરુશલેમ માટે એમ કહ્યું કે હો યરુશલેમ, યરુશલેમ, તે તારી કૃપા દ્રષ્ટિનો સમય કેમ જાણ્યો નહીં? પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણા માટે આ કૃપાનો સમય છે. એ અઘરા દિવસો આવી પડે એ પહેલા, એ મુશ્કેલ સંજોગોમાં મુકાઈ જઈએ એ પહેલા આ કૃપાનો સમય છે. હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયમાં 6 થી 7 વચન કહે છે કે નૂહે જે વાત હજુ સુધી તેના જોવામાં નહોતી આવી તે વિશે ચેતવણી પામીને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબને માટે તારણને સારું વહાણ તૈયાર કર્યું, જેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસો થયો. હજુ કેટલાક એમ કહેશે અભી ક્યા જલ્દી હૈ, અભી બહોત દેરી હૈ. ના, કૃપાનો સમય છે, પણ એની સાથે બાઇબલ એમ કહે છે કે આ ભૂલાવનારો સમય છે. એની સાથે બાઇબલ એમ કહે છે કે આ નૂહનો સમય છે કે જેમાં લોકો ખાતા પીતા, પરણતા પરણાવતા છે.
આ એવો સમય છે કે જેમાં તમને ખ્યાલ નથી કે વહાણ તૈયાર છે અને એ વહાણમાં તમને બોલાવવામાં આવી રહ્યા છે, અને જો તમે એ પુકારને નકારો છો તો બહુ ઝડપથી 7મો યુગ શરૂ થશે. જીવાઈ ગયેલા જીવનને આપનાર બદલાનો સમય, ન્યાયનો સમય, પણ એ પહેલાં કૃપાનો સમય. આવો વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને આપણે અપનાવી લઈએ, એ બલિદાન પર વિશ્વાસ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ, એની કૃપામાં આપણે આપણી જાતને પિતાની આગળ રજૂ કરી દઈએ કે જેથી કરીને 7મો યુગ શરૂ થાય એ પહેલાં ઈસુ તેના લોકને લેવા આવશે. એ સંતોમાં તમારી ને મારી ગણના થાય, એ મંડળીમાં તમને ને મને પણ ઉચકી લેવામાં આવે. કેમ કે 2 માણસો કામ કરતા હશે, એક પડતો મુકાશે પણ એક ઉચકાઈ જશે. એ એકમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી કૃપામાં તું મને ગણ. 2 સ્ત્રીઓ ઘંટી પર દળતી હશે, એક ઉચકાઈ જશે, એક પડતી મુકાશે. પ્રભુમાં પ્રિયવાલાઓ, આવો આજે આપણા જીવનોને પ્રભુની આગળ રજૂ કરીએ, સમર્પિત કરીએ. પ્રભુને કહીએ કે આ કૃપાનો સમય છે કે જેમાં હું મારી જાતને તારી કૃપામાં સોંપી દઉં છું. પ્રાર્થનામાં નમીએ. પરમ પિતા પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ કૃપાનો સમય તમે અમને આપ્યો છે કે જેમાં નૂહે જેમ પોતાના માટે ને પોતાના કુટુંબને માટે એ વહાણ તૈયાર કર્યું કે જેમાં એનો બચાવ થાય, એનો ઉદ્ધાર થાય, એનું તારણ થાય. પ્રભુ, તમે અમને કૃપાનો સમય આપી રહ્યા છો કે અમે પણ અમારા માટે, અમારા કુટુંબને માટે, અમારી મંડળીને માટે પ્રભુજી આ સમયને આશીર્વાદિત બનાવી દઈએ. અને અમે પ્રભુજી તમારા પર વિશ્વાસ કરીને આ કૃપાનો અનુભવ કરીએ કે જેથી જે 7મો યુગ, ન્યાયનો યુગ શરૂ થાય એ પહેલાં અમને તમારા પરના વિશ્વાસના કારણે બચાવી લેવામાં આવે. પ્રભુ, અમે અમારા જીવનોનું સમર્પણ કરીએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠે અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ. એના જેવો
પ્રાર્થ વડે મળે ઈસુ મેં નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું ગમેલ છીએ ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશું પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે. આરામ તને મળશે તય. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.